10 મિનિટ ફોન ચાલ્યો, તમારું પણ કામ પત્યું, એનું પણ કામ પત્યું, પછી ફોન મૂક્યા પછી શેનો આનંદ હોય? તમારા ત્યાં કોઈ પણ સિમ કાર્ડ હોય પણ તમારું ઇન્ટરનેશનલ કાર્ડ નથી, બરાબર? બહારથી કોલ આવે તો તમારો પૈસા કપાય, તમે બહાર કોલ કરો તો પણ પૈસા કપાય, એવી તમારી સિસ્ટમ લગભગ ઓલમોસ્ટ હોય છે. વોટ્સઅપ કોલની વાત નથી કરતો. કુદરતી તમારા આઉટ ઓફ કન્ટ્રીમાં કોઈ મિત્ર, કોઈ સગો કોઈ રહે છે, મનમાં એની જ યાદ આવ્યા કરે છે, 5 મિનિટથી યાદ આવ્યા કરે. અચાનક એનો ફોન કંઈ કામથી આવ્યો, ફોન ઉપાડતાની સાથે સૌથી પહેલાં તમે શું બોલો? હમણાં જ તને યાદ કરતો હતો અને તારો ફોન આવી ગયો. 10 મિનિટ ફોન ચાલ્યો, તમારું પણ કામ પત્યું, એનું પણ કામ પત્યું, પછી ફોન મૂક્યા પછી શેનો આનંદ હોય? મારા પૈસા બચી ગયા. થાય કે ન થાય? ન થાય. અચ્છા, વધારાના હોય તો આપી દેજો અમારી પાસે. ના, તમારી પાસે ગાંધીજી વધારાના હોય તો આપી દેજો, અમે લઈ લેશું. એવું નથી કે દીક્ષા લીધી એટલે અમે પૈસા ન લઈ શકીએ. ધર્મદાના ઘણા કામ બાકી છે અમારે. આનંદ થાય કે ન થાય? તો તમે મફતના લીંબુ મરચાં શેના ઉપાડો છો? આપો એના પૈસા. નથી ઉપાડતા? અરે આવી ગયો મારી પાસે ફરિયાદ કરવા. હવે ભૈયાજી પણ હવે બહુ પાક્કા થઈ ગયા છે, હવે નથી આપતા. સોનાની જેમ તોલીને શાક આપે. તમારા જેવા સ્વભાવ હોય તો એવું જ કરવું પડે ને એને. આપણી મૂળ વાત એ છે કે મનમાં એક આનંદ થાય કે 50-100 રૂપિયા જે મારા જવાના હતા એ બચી ગયા, બરાબર? એમ ક્યારે પણ તમારી મહેનત હોય ને તમારો કોઈ યશ બીજો લઈ જાય ને તો ભગવાન માટે ખુશ થવાનું કે ભગવાન, મારા બેલેન્સમાં યશ નામ કર્મ બચી ગયા. આપણો યશ નામ કર્મના દલીકો બચી ગયા, એનું બેલેન્સ બચી ગયું. સાચા સમયે મને યશ મળશે અને ત્યારે આ કર્મ દલીકો મારા કામ આવશે. ગુસ્સો નહીં કરવાનો, મનમાં કોઈ દુઃખ નહીં લાવવાનું.